श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज जय। बीएपीए शताब्दी महोत्सव जय। एक समय अकबर राजा पोतानो दरबार भरीने बैठा हता। अकबरना घणा बधा बुद्धिशाળી मंत्रीओ हता, ते पैकी एक बीरबल पण हता। अकबरे दरबार भरायो तो ए समय एक प्रश्न पूछ्यो बीरबल ने कि बीरबल तारा भगवान करता मारा खुदा मोटा। बीरबल नाम आपने मुस्लिम लागे छे, परंतु बीरबल हिंदू धर्म ना पालक हता, अकबर मुसलमान हता। એટલે અકબર કહે છે કે તારા ભગવાન કરતા મારા ખુદા મોટા। બીરબલ પ્રશ્ન પૂછે છે કે આપની વાત કદાચ સાચી હોઈ શકે, પણ આપ ઉત્તર તો આપો કે મારા ભગવાન કરતા આપના ખુદા મોટા શા માટે? એટલે અકબર કહે છે કે તારા ભગવાનને કંઈક કામ કરવા હોય તો પૃથ્વી પર જાતે આવવું પડે છે। અમારા ખુદા એ પૃથ્વી પર જાતે નથી આવતા, એ પૈગંબર દ્વારા કામ ચલાવી લે છે। અને એક નાનકડા કામ માટે ભગવાનને પૃથ્વી પર જાતે આવવું પડે એ એમની મોટપ ન કહેવાય। જેમ નવસારીમાં ગટરની લાઈન કે પાઇપલાઇન લીકેજ થઈ હોય અને મનમોહનસિંહ પાના પકડ લઈને જાતે આવે, એ મનમોહનસિંહની મોટપ ન કહેવાય, નાનપ છે। વડાપ્રધાનને નવસારીની ગટર લાઈન રિપેર કરવા માટે જાતે આવવું પડે, નો ડાઉટ આખું ભારત એનું છે, એણે વ્યવસ્થા જાળવવાની છે, પણ એનો મતલબ એ નથી કે નાના નાના ગામની નાના નાના શહેરની પાઇપલાઇન બગડે, કંઈક તંત્ર બગડે, એને જાતે આવવું પડે। એનું નીચેનું નેટવર્ક એટલું પાવરફુલ હોય કે પોતે સંકલ્પ કરીને કામ થઈ શકે। એટલે અકબર કહે છે કે અમારા ખુદા નાના મોટા કામ માટે જાતે નથી આવતા, એ પૈગંબર દ્વારા કામ ચલાવી લે છે। થોડાક દિવસ વીત્યા, બીરબલે એ સમય તો કઈ ઉત્તર ન આપ્યો। પછી બીરબલે ગામની અંદર એક મંદિર બનાવડાવ્યું। મંદિરની અંદર અકબરની મૂર્તિ પધરાવી। પછી એક બાઈને બીરબલ કહે છે કે આપે અહીંયા પૂજારી તરીકે સેવા આપવાની। પેલા બેન કહે છે કે કોની પૂજા કરવાની? એ કહે છે અકબરની પૂજા કરવાની। અરે હોતા હશે, ભગવાનની દેવી દેવતાની પૂજા થાય, અકબરની પૂજા કેમ નહીં શક્ય બને? એ કે દર મહિને તમને 4-4.5 રૂપિયા પગાર આપીશ, સોનામોર આપીશ, ખાવા કરવાનું બધું અમારા તરફથી તમને ભેટમાં મળશે। હવે સેવા પૂજા કરશો ને? હા કે વાંધો નહીં, કરશું। હવે પૈસા મળતા હતા સેવા પૂજા કરવા માટે। પેલે બેન તૈયાર થઈ ગયા। એ કે પણ મારે આરતી કઈ ઉતારવાની અહીંયા અકબરની? એટલે આપણી જેમ જય સદગુરુ સ્વામી આરતી આપણે સાંભળી, એમ જય અકબર દેવની આરતી એક બનાવી દીધી। બીરબલે પોતાના બુદ્ધિશાળી માણસો પાસે થાળ બની દીધા। જેમ જમો થાળ જીવન જાવું વારી છે, એમ જમો થાળ અકબર જાવું વારી, એવું કંઈક થાળ તૈયાર કરી દીધો। અને ઘણા બધા ભજનો અકબરના નામના બનાવી દીધા। અને ગામની બધી બહેનો બધાને ભેગા કરી અને આ પ્રકારે કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ અકબરના મહિમાનું બધું કરવા લાગ્યા। કેટલાક દિવસો વીત્યા અને અકબરના કાને સમાચાર પહોંચ્યા કે જહાંપના, આપણા રાજ્યની એક અંદર એક સરસ મજાનું મંદિર તૈયાર થયું છે। અકબર કે સારું ને, મંદિર થાય તો ધર્મ ભાવના વધે, પણ આપનું બન્યું છે, આપની મૂર્તિ પધરાવી છે અંદર। અરે મારી મૂર્તિ કેમ નહીં હોઈ શકે? આપણે મુસલમાનો તો મૂર્તિના વિરોધી છીએ, મારી મૂર્તિ કેમની સ્થાપના કરી? એક બાઈ છે, આપની મૂર્તિની આરાધના કરે છે, સેવા પૂજા કરે છે, ખૂબ આપને વિશે કાલાવાલા કરે છે। અકબર એ સમય કાંઈ જ ન બોલ્યા। થોડાક દિવસો વીત્યા। રાત્રિના પહોરની અંદર અકબરે વેશ પલટો કર્યો અને રાત્રે ત્યાં મંદિરમાં પહોંચ્યા। દ્વાર ખટખટાવ્યા। પેલા બેન કહે છે કોણ છો? એ કે જેનું ભજન કરે છે અકબર પોતે છું। પેલા બાઈએ દરવાજો ખોલ્યો। અકબર અંદર પહોંચ્યા અને પોતાની સાથે ઝવેરાત, સોના ચાંદીના દાગીના, કપડા વગેરે બધું પોતાની સાથે લઈ ગયા હતા। પેલા બાઈને પૂજારણ બાઈને આપવા જતા હતા, ત્યાં બીરબલ પાછળથી પ્રગટ થયા। બીરબલને જોઈને અકબર થોડોક અચંબો પામી ગયા। બીરબલ અકબરને પ્રશ્ન પૂછે છે, જહાંપના આટલી મોડી રાત્રે આપે કેમ આવવું થયું અહીંયા? બીરબલ કાંઈ નહીં, આ તો અહીંથી પસાર થતો હતો એટલે થયું કે ચાલ મંદિર છતાંજી, પણ આટલે 2:30 વાગે રાતના મંદિરે? ના ના કે આ તો અહીંથી નીકળતો હતો એટલે છુપાવશો નહીં બાદશાહ,
શાને માટે આવવાનું થયું? એ કે જોને કે આ બાઈ સેવા ભક્તિ ભજન ભક્તિ કેટલું મહિમાથી કરે છે, એટલે મને એમ થયું કે આને કંઈક અર્પણ કરીએ, એટલે ભેટને એવું અર્પણ કરવા માટે આવ્યો. જ્યાં આપ કોઈ દિવસ રાત્રે 2:30 વાગે ઉઠતા નથી, તો હું ભેટ અર્પણ કરવા માટે આપે તસ્દી લેવાની જરૂર શા માટે પડી? આપે કીધું હોત તો આપનો કોઈક નોકર એ પણ આ પૈસા કે બધું અહીંયા આપી શક્યો હોત. અકબર કહે છે કે બિરબલ, એમાં કોઈ નોકરને મોકલવાથી કામ ન ચાલે. તો કહે છે મને કીધું હોત તો હું આપી આવેત, હું તો આપનો અંગત સેવક સમો છું, તો હું અહીંયા બધી ભેટ પહેરામણી બધું આપી આવેત. એ વખતે અકબર કહે છે કે બિરબલ, આમાં કોઈને પણ મોકલવાથી કામ ન ચાલે, કારણ કે ભજન ભક્તિ મારા કરે છે, એટલે મારે આવવું પડે. બિરબલ કહે છે જહાંપના, આજથી લગભગ થોડાક દિવસ પહેલા આપે પ્રશ્ન પૂછ્યો તો તમારા ભગવાન પૃથ્વી પર શા માટે આવે છે? અમારા ભગવાનના જ્યારે ભજન ભક્તિ થાય છે એટલે ભગવાન જાતે આવે છે, પૈગંબર મોકલીને કામ ચલાવી લેતા નથી. તમારે કેમ જાતે આવવું પડ્યું? જ્યારે જ્યારે કૃષ્ણ વિશે આરાધના થઈ છે, પરમાત્મા કૃષ્ણ પ્રગટ થયા, રામચંદ્ર ભગવાન પ્રગટ થયા, ભક્તોના અંતરની અંદર હૈયામાં જ્યારે એવી ધર્મ અને ભક્તિની ભાવના જાગૃત થાય છે, ત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પણ પ્રગટ થાય છે. આ ભારત વર્ષની એક આગવી વિશેષતા છે. શું ભગવાનનું અસમર્થપણું છે? ભગવાન ઉપર રહ્યા થકા પણ કામ કરી શકે છે, છતાં પણ પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે કાર્યણીના 5મા વચનાઉતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે તે મુજબ એ ભક્તોને લાડ લડાવવા માટે આ પૃથ્વી પર પોતે અવતરતા હોય છે. એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે, સાથે સાથે ભક્તોની એકાંતિક સ્થિતિ કરાવી અક્ષરધામમાં લઈ જવા માટે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થતા રહે છે. ગઈકાલે આપણે વાત કરી હતી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા મનુષ્ય રૂપે, એટલે મનુષ્ય ચરિત્ર ભગવાન પોતે કરી રહ્યા છે. આ લોકની અંદર કોઈક મોટા માણસ પણ પોતાના દીકરા સાથે હેત પ્રીત થાય એના માટે એના જેવા બને છે, એમ ભગવાન પણ આપણા જેવા બને છે. માતા પિતાને ખૂબ દિવ્ય સુખ એ ભગવાન પોતે આપી રહ્યા છે. બાળપણથી ભગવાનને ટેવ હતી ભગવાનના મંદિરે જવું, કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ કરવા. ઘનશ્યામ પ્રભુ એ મંદિરોએ દર્શન કરવા માટે જાય, પછી સમયનો કોઈ ખ્યાલ ન રહેતો. કથા વાર્તામાં એટલી આસક્તિ હોય ને એને સમય ભૂલાઈ જાય. પારાયણમાં ઘણી વાર આપણે બેઠા હોય પણ શબ્દને પરાયણ ન થયા હોય. થોડોક સમય આપણે મનમાં નક્કી રાખ્યો હોય, એટલો સમય થાય એટલે તરત જ આપણા મનની અંદર વિચાર આવે કે ક્યારે પૂરું થશે. શબ્દ સાથે નથી ચાલતા, સમય સાથે ઘણી વાર ચાલીએ છીએ. બોમ્બેમાં એકવાર પારાયણ કરવા ગયા હતા સંતો, લગભગ 10:30 આસપાસ પૂર્ણાહુતિનો સમય હશે, એટલે શ્રીપતિમ શ્રીહરિમ કરવા ગયા. ત્યાં સામે શ્રોતાઓ બેઠા હશે કે સ્વામી ચલાવો ને, થોડુંક ચલાવો. એટલે કથાકારને આવું કે તો એ તો અમારા માટે ગૌરવની વાત છે કે આપ આવું કહો તો લોકોને ગમ્યું લાગે છે. એટલે કથા થોડીક 5-10 મિનિટ ચલાવી અને પછી ગુણાતીતમ ગુરુમ પછી બોલાવા ગયા. ના સ્વામી હજી થોડુંક ચલાવો. ફરીથી 10-15 મિનિટ ચલાવ્યું. એટલે પેલા કે પૂરું કરવા જતા હતા ત્યાં કંઈક ના સ્વામી હજી ચલાવો. કથાકાર કે તમે મને નિશ્ચિત સમય આપો તો મને ખબર પડે. હું 10-10 મિનિટે તમારી ચિંતા કરીને પાછો બંધ કરવા જાઉં તો નિશ્ચિત સમય કહી દો. એ કે નિશ્ચિત જેવું કઈ નહીં, બહાર વરસાદ બંધ થશે એટલે જતા રહીશું. બહાર વરસાદ ચાલુ છે, તમે તમારી ચલાવી રાખો, બંધ થશે એટલે મારી જાતે ઉભા થઈને જતા રહીશું. બહાર અત્યારે જવાય એવું છે નહીં. જો કથામાં બેઠા હતા, પારાયણમાં બેઠા હતા, પણ શબ્દને પરાયણ નહોતા થઈ શક્યા. એમ ઘનશ્યામ પ્રભુ પારાયણમાં બેસતા, કથામાં બેસતા, ભગવાનના દર્શન કરતા અને દર્શનની અંદર તલ્લીન થઈ જતા હતા. આપણે ભજન ભક્તિ બધું કરીએ પણ દેહભાવ સાથે. રામકૃષ્ણ પરમહંસ માટે કહેવાય છે કે મહાકાલીની જે આરાધના કરી છે તેઓએ કલકત્તામાં આવે પેલા મંદિરની અંદર પૂજારી તરીકે સેવા સોંપી હતી. રામકૃષ્ણ પરમહંસના જીવનનો ઉલ્લેખ કરતા સ્વામી વિવેકાનંદે પોતે નોંધ્યું છે કે મારા ગુરુદેવ ભગવાનની માતાજીની આરતી ઉતાર્યા કરતા. આરતીની દિવેટો બળી જાય, આખી દિવેટ બધી ખલાસ થઈ ગઈ હોય છતાં પણ દિવસના 3-3 કલાક 4-4 કલાક એ આરતી ફેરવ્યા જ કરે. ગાંડા નહોતા કાઢતા, એ ભગવાનની અંદર લીન થઈ ગયા હતા. માતાજી મને દર્શન ક્યારે આપશે? સાંજ પડે દર્શન ના થાય. રામકૃષ્ણ પરમહંસદેવ જમીન સાથે, રેતી સાથે પોતાનું નાક માથું બધું ઘસે, છોલાઈ જતા હતા કેટલીક વખત. આ અંતરની આરાધના છે, અંદરનો તલસાટ છે. જેને ખરેખર લગ્ની લાગે છે એને કોઈ પ્રકારે સમય કે દેહનું ભાન રહેતું નથી.
અહીંયા ઘનશ્યામ પ્રભુ તો સાક્ષાત ભગવાન હતા, છતાં પણ એક આદર્શ, એક દ્રષ્ટાંત આપણા સૌ માટે બેસાડવા માટે આ પૃથ્વી પર પધાર્યા હતા. કથા વાર્તા સાંભળે છે, ખૂબ મોડું થઈ જાય. ભક્તિ દેવી નાનકડા બાળકને કહે છે, ઘનશ્યામ કથા વાર્તા સાંભળવા જાય એનો કોઈ વિરોધ નથી કરતી, પરંતુ સમયસર એ ઘરે પરત પધારવું. ઘનશ્યામ કહે છે, વાંધો નહીં, આવીશું. છતાં પણ દર વખતે લેટ થાય. માતા કહે છે, હવે જો મોડું થયું તો તારા માટે ઘરના દ્વાર એ બંધ કરી દેવામાં આવશે. ઘનશ્યામ એક સમય કથા વાર્તા સાંભળવા ગયા અને ખરેખર મોડું થયું. સમયનો ખ્યાલ ન રહ્યો. આ તરફ ભક્તિ માતાએ દ્વાર બંધ કરી દીધા. ભક્તિ માતા મનની અંદર જીદ લઈને બેઠા છે કે આજે દ્વાર ખોલવા નથી, આજે ઘનશ્યામને પાઠ ભણાવવો છે. ઘનશ્યામ એ માતા પાસે આવ્યા, ઘરના દરવાજા ખટખટાવ્યા. હરિલીલામૃત ગ્રંથની અંદર કવિશ્વર દલપતરામ પોતે નોંધે છે, પ્રેમવતી પણ પ્રેમથી કહે કોણ બોલે છે બાર, જામની જામ વીતી ગઈ કોઈ હશે ચોર ચકાર. આટલી રાત્રિ વીતી ગઈ, અત્યારે કોઈ ચોર ચકાર હશે એટલે આ દરવાજા ખુલશે નહીં. આપ કોણ છો? શ્રી હરિએ સંભળાવ્યા નિજ નામ ત્યાં રૂડી રીત, વક્ત્રોક્તિમાં વાળિયા માય ઉત્તર પ્રીત સહિત. ભગવાન જેટલા જેટલા કઈ નામ બોલતા જાય છે અને માતા સામે એવા તર્ક વિતર્ક કરતા જાય છે, દ્વાર ખોલતા નથી. ભગવાન પોતાની માતા સાથે કેવા લાડ લડાવે છે એનો ગ્રંથમાં ઉલ્લેખ કરતા પરમહંસો નોંધે છે. બહાર રહેલા ઘનશ્યામ પોતાના એક પછી એક નામ જણાવતા જાય છે. એ બંને વચ્ચે કેવો સંવાદ સર્જાય છે ને શબ્દદેહ આપતા લખ્યું છે, માતા હું ઘનશ્યામ તો વન વિશે જય સારી વૃષ્ટિ કરો, માતા હું નીલકંઠ તો ગિરી ચડી ઊંચે સ્વરે ઉચ્ચરો, માતા હું હરિકૃષ્ણ તો સિંહ કદી કાળાન બાળ્યા અમે, માતા હું વૃષપુત્ર દુર્વૃષંતિ તો ધારો જઈને તમે, હું છું ધર્મ તનુજ પુત્ર ન હતો તે ભીમના ભાઈને, માતા હું હરિ છું વસો સ્વર્ગમાં તો ચિત્તમાં ચાહીને, હું છું ભક્તિ તનુજ ભક્તિ સુત તો વૈરાગ્ય ને જ્ઞાન છે, વક્ત્રોક્તિ સુણી સ્નેહયુક્ત હૃદય રીજા કૃપાવાન છે. માં હું ઘનશ્યામ છું. એ સમય અંદર રહેલા ભક્તિ દેવી કહે છે, જો તમે ઘનશ્યામ કહેતા કે કાળું વાદળું હોય તો જંગલમાં જઈને વરસી જાઓ, મારા ઘરમાં વરસાદની કોઈ જરૂરિયાત નથી, દરવાજા નહીં ખુલે. ઘનશ્યામ પ્રભુ કહે છે, વાંધો નહીં, બીજું નામ વાપરીએ. બીજું નામ કહે છે, માતા હું નીલકંઠ, હું નીલકંઠ છું. તો નીલો છે કંઠ જેનો તે એવો મયુર છે, મોર છે. જો તમે મોર હોય તો ગિરી ચડી ઊંચે સ્વરે ઉચ્ચરો, પર્વત પર ચડી જાઓ અને ટહુકાર ત્યાંથી કરો, મારા ઘરમાં મોરની કોઈ જરૂરિયાત નથી. બીજું નામ પણ નિષ્ફળ ગયું. માતા હું હરિકૃષ્ણ છું. માતા કહે છે, સિંહ કદી અમે કાળા ભાળ્યા નથી. સંસ્કૃતમાં સિંહને હરિ પણ કહે છે, કૃષ્ણ એટલે કાળા. હરિકૃષ્ણ સિંહ કદી અમે કાળો ભાળ્યો નથી. માતા હું વૃષપુત્ર છું. હું બળદ પેલો વૃષપુત્ર એટલે ધર્મના પુત્રના સંદર્ભની અંદર કહે છે. એ સમયે માતા કહે છે કે તમે ગાયના પુત્ર હોય, બળદ હોય તો ખેતરે જઈને જોતરે જોડાઈ જાઓ, અહીંયા અમારા ત્યાં કોઈ કામ નથી. માતા હું ધર્મ તનુજ છું, ધર્મરાજનો દીકરો છું. એ સમયે ભક્તિ દેવી કહે છે, ભીમના ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરને કોઈ દીકરા નહોતા. આ વાત પણ તમારી ખોટી છે, તમે કોઈ ચોક્કસ ચોર ચકાર જ હશો. માતા હું હરિ છું, સાક્ષાત ભગવાન છું. જો તમે હરિ હોય, સ્વર્ગના દેવતા ઇન્દ્ર હોય તો સ્વર્ગમાં જઈને વસો, અહીંયા હરિનું મારે કોઈ કામ નથી. માતા હું ભક્તિ તનુજ છું, ભક્તિનો પુત્ર છું. ભક્તિ દેવી કહે છે, ભાગવતમાં લખ્યું છે, ભક્તિને તો 2 દીકરા હતા, જ્ઞાન ને વૈરાગ્ય, તો ત્રીજો દીકરો ક્યાંથી આવ્યો? આ દરવાજા ખુલશે નહીં. જેટલા કઈ નામ બોલે છે, એક પણ નામમાં દ્વાર ખુલતા નથી. ભગવાન કે બધા નામ નાકામયાબ નીવડ્યા છે, હવે શું બોલવું? ભગવાન બીજું કોઈ વિશેષણ લગાવ્યા વગર કહે છે, માં હું તારો લાડલો. ભક્તિ માતા નક્કી કરીને બેઠા હતા કે આજે દ્વાર નથી જ ખોલવા,
પરંતુ જેવો શબ્દ સાંભળ્યો કે માં હું તારો લાડલો, આ શબ્દ સાંભળીને ભક્તિ દેવીએ લાકડાના દ્વાર તો ખોલ્યા, પરંતુ હૈયાના કમાડ પણ ખોલી નાખ્યા. જે જીદ લઈને બેઠા હતા કે નથી જમાડવા, આજે તો ઠપકો આપવો છે, એ જ માતા એ ચુંબનની વર્ષા એ ઘનશ્યામ પ્રભુના મુખ પર કરી રહ્યા છે, પાસે બેસાડીને જમાડે છે. જો બાળ પ્રભુ સાક્ષાત ભગવાન પણ પોતાના માતા સાથે, પોતાના પિતા સાથે આવા દિવ્ય ચરિત્ર કરી અને સુખ આપી રહ્યા છે, ત્યારે આપણને ભગવાનનું પ્રાગટ્ય એ સાર્થક લાગે કે ખરેખર પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન આ ધરા ઉપર પ્રગટ થતા હોય છે. ભગવાન ધીમે ધીમે માતા પિતાને સુખ આપી રહ્યા છે, વિદ્યાભ્યાસ પણ તેઓને પૂર્ણ થવાને આરે છે. તેવા સમયે કાશીની અંદર ધર્મદેવતા પોતે પધાર્યા અને વિદ્વત સભાની અંદર જ્યારે વિદ્વાનો વચ્ચે મતભેદ થયા, મનભેદ થયા, દ્વૈત મતનું પ્રતિપાદન કરનારા કેટલાક હતા, તો સામે અદ્વૈત મતનું પ્રતિપાદન કરનારા હતા. સાચો માર્ગ, સાચો સિદ્ધાંત કયો છે, એ સમયે 10 વર્ષના ઘનશ્યામ પ્રભુ એ વિદ્વાનોની સભાની અંદર વિશિષ્ટા દ્વૈત મતનું પ્રતિપાદન કરી શકે છે. આજે નવસારીમાં જેટલા કઈ ભક્તો બેઠા છે, એને જો પ્રશ્ન પૂછવામાં આવે કે દ્વૈત શું ને અદ્વૈત શું, આજે 30, 40, 50, 60, 70 વર્ષની ઉંમરે દ્વૈત અને અદ્વૈતનો ભેદ પાડવો અને એમાં પાછા વિશિષ્ટા દ્વૈત મતનું પ્રતિપાદન કરવું અશક્ય છે. તો 10 વર્ષના બાળકના મનની અંદર સિદ્ધાંતોની કેટલી સ્પષ્ટતા હશે. કેવળ સ્પષ્ટતા એટલું નહીં, પ્રતિપાદન કરી બતાવવું. આજે અક્ષર અને પુરુષોત્તમને આપણે બધા માનીએ છીએ. અક્ષર પુરુષોત્તમ માટે તો BAPSની સ્થાપના છે, છતાં પણ અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે એવો નવસારીનો કોક માણસ આપણને પ્રશ્ન પૂછે, એને 5 મિનિટ સમજાવવું એ અઘરું છે. કારણ કે માનીએ છીએ, પણ એનું પ્રતિપાદન કરવું, અંદરની અંદર શબ્દોથી એ દ્રઢતા કરી નાખવી, આપણા યોગમાં જે કોઈ આવે એને જ્ઞાન આપવું, એ થોડીક અઘરી વસ્તુ છે. ઘનશ્યામ પ્રભુ 10 વર્ષની ઉંમરે પણ આ કરી શકતા હતા. આ તેઓની તીવ્ર બુદ્ધિ પ્રતિભા હતી. નાની ઉંમરની અંદર પણ આવા સુંદર મતનું પ્રતિપાદન કર્યું. વિદ્વાનો અચંબો પામી ગયા. તેઓની ભવ્ય નગર યાત્રા ત્યાં કાઢવામાં આવી. દરેકને પ્રતીતિ આવી કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ ચોક્કસ અવતારી પુરુષ છે. આવું દિવ્ય કાર્ય કરી અને ઘનશ્યામ પ્રભુએ પોતાના ગૃહે પરત પધાર્યા છે. ભક્તિ દેવીની ઉંમર વધતી તે સાથે સાથે તેઓનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. માતાની ઉંમર લગભગ 50 વર્ષની થઈ અને ભક્તિ માતાને તાવ આવ્યો છે. વૈદ્યને બોલાવ્યા, દવા કરી, ઔષધ બધું આપ્યું, છતાં પણ કોઈ રીતે એમની તબિયત સારી થતી નથી. એ સમયે માતાને ખ્યાલ આવે છે કે મારો અંતિમ કાળ એ નજીક આવ્યો છે અને માતા પોતાના બાળક ઘનશ્યામને બાજુમાં બેસાડી અને દિવ્ય પ્રાર્થના કરે છે. ભક્તિ માતા ઘનશ્યામને પ્રાર્થના કરતા જે વાત કરે છે કે સર્વ સદગુણ સંપન્ના માતા પ્રેમવતી હરિમ નારાયણ અવતારમ સ્વપુત્રમ પ્રવાચ ભૂપતે. માતા પ્રાર્થના કરતા કહે છે કે હું એક નારી છું, મારી પાસે બીજું કોઈ જ પ્રકારે લૌકિક જ્ઞાન નથી, વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણ મને સારી રે. ભારત વર્ષની અંદર ઘણા પ્રકારની ગીતા છે. સવારે આપણે યોગી ગીતાની પારાયણનો લાભ પ્રાપ્ત કરીએ છીએ. ભગવદ્ ગીતા તો છે જ. હિન્દુ શાસ્ત્રોમાં કુલ 38 પ્રકારની ગીતા છે. 38 પ્રકારની જુદી જુદી ગીતા બધી લખેલી છે. અષ્ટાવક્ર ગીતા અને બીજી પુરાણની કેટલી ગીતાઓ ને બધું. એમ સત્સંગી જીવન ધર્મ ગ્રંથની અંદર પણ 3 ગીતા આવે છે. એક છે હરિગીતા, બીજી છે નારાયણ ગીતા અને ત્રીજી છે સતી ગીતા. એમાં પ્રથમ ગીતા આ છે હરિગીતા. ભક્તિ માતાનો અંતકાળ નજીક આવ્યો હોય છે અને ઘનશ્યામ પ્રભુ તેઓને જે ઉપદેશ આપે છે, માર્ગદર્શન આપે છે, ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાય બતાવે છે, એનું નામ છે નારાયણ ગીતા. નારાયણ સ્વયં જે બોલ્યા છે, માતાને ઉપદેશ આપ્યો છે, અને નારાયણ ગીતા કહે છે. માતાને પ્રાર્થના કરી એ સમયે ઘનશ્યામ પ્રભુ પોતે કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમ સૈવ સર્વ ભાવેન સેવનીયો મુમુક્ષુભિ. હે માતા, ભગવાન વિષ્ણુ કહેતા કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એની આરાધના દરેક મુમુક્ષુએ કરવી જોઈએ. પરંતુ કેવી રીતે આરાધના કરવાની છે, કઈ રીતે પ્રાર્થના કરવાની છે? સર્વ ભાવેન સૈવ સેવનીય. સૈવ કેવળ એક એની જ આરાધના કરવાની છે. અને કયા પ્રકારે? સર્વ ભાવેન, સર્વ ભાવથી એની આરાધના કરવાની છે. સર્વ ભાવથી આરાધના એટલે એને ટુકડા પાડીને વિદ્વાનો આપણને સમજાવે છે, આનુકૂલ્યસ્ય સંકલ્પ.
આપણા જે ભગવાન છે, આપણા જે ઈષ્ટદેવ છે, એને જેટલું અનુકૂળ હોય એટલાનો સંકલ્પ કરવો. જો હું ને તમે બધા પણ ભગવાનની આરાધના કરીએ છીએ, પણ આદર્શ આરાધક કઈ રીતે બની શકાય એની વાત આપણને શીખવે છે. ભગવાનની ભક્તિ કરીએ છીએ તો પ્રથમ શરણાગતિનું લક્ષણ એ છે ભગવાનને જેટલું અનુકૂળ હોય એવા જ સંકલ્પ કરવા, એ સિવાયનો કોઈ સંકલ્પ ન કરવો. સારો પુત્ર કોને કહેવાય? પિતાની આર્થિક સ્થિતિ જાણી શકે અને આર્થિક સ્થિતિને અનુરૂપ જ સંકલ્પ કરે, એ આદર્શ પુત્ર કહેવાય. બાપુજી બાપ દાદાના વખતની હર્ક્યુલસ કે એટલા સાયકલ ફેરવતા હોય અને કરિશ્માને પલ્સર માટે જીદ પકડે, એને આદર્શ પુત્ર ન કહેવાય. એ બાપની પરિસ્થિતિ કંઈક સમજી શકે એ પ્રકારેના સંકલ્પ હોય. આનુકૂલ્યસ્ય સંકલ્પ. એમ ભગવાનને સંતને અનુકૂળ હોય એવા સંકલ્પ કરવા. બીજું કહે છે પ્રતિકૂલસ્ય વર્જનમ. ભગવાન અને સંતને જે પ્રતિકૂળ છે એનો ત્યાગ કરી દેવો. ચાણક્ય જ્યારે નાના હતા અને ચાણક્યના માતુશ્રી એ ચાણક્યની સામે જોવે ને પછી પોતે દુઃખી થઈ જાય. ચાણક્ય પોતાના માતુશ્રીને પૂછે છે કે મામા, આપ જ્યારે પણ મારી સામે જુઓ છો અને આપનો ચહેરો મને થોડોક ચિંતાગ્રસ્ત દેખાય છે, શોકમગ્ન દેખાય છે, શા માટે આવું છે? એના માતુશ્રી સામુદ્રિક ચિહ્નના જાણકાર હતા. એ કહે છે, બેટા, હું જે કંઈ ભણી છું એ પ્રમાણે તારા ચહેરા સામે જોઉં છું તો તારા જે બે આગળ ઉપસી આવેલા દાંત, જે વધારાના દાંત છે, એ જોતા શાસ્ત્ર એવું કહે છે કે આ પ્રકારની જેની દાંતની અરેન્જમેન્ટ હોય એ છોકરો મોટો થઈને પોતાના મા બાપને સાચવતો નથી. આ જ્યારે જ્યારે જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે તું પણ મોટો થઈ અને મને નહીં સાચવીશ ને. કદાચ કોઈ આવા હોય તો મનમાં ચિંતા ન કરતા, એ તો સામુદ્રિક ચિહ્નના જાણકાર હોય એને ખબર પડે. એટલે ચાણક્ય સમયે આવી વાત કરી અને ચાણક્ય રસોડામાં ગયા. રસોડામાં ગઈ અને ફરીથી થોડીક મિનિટોની અંદર જ પોતાની માતા પાસે આવ્યા અને માતાએ જોયું તો ચાણક્યના મોઢામાંથી લોહી નીતરતું હતું. હાથની અંદર જોયું તો પેલો દસ્તો હતો. ચાણક્ય પોતાના માતુશ્રીને કહે છે કે માં, હવે તો હું તને સાચવીશ ને, કારણ કે જે બે દાંત તને સાચવવામાં વિરોધરૂપ થવાના હતા, અવરોધરૂપ થવાના હતા, એનો મેં ત્યાગ કરી નાખ્યો છે. પ્રતિકૂલ્યસ્ય વર્જનમ. મારી માને સાચવવામાં જે નડતું હોય એનો મારે ત્યાગ કરી નાખવો. એમ મારા બાપુજીને સાચવવામાં, મારા બાપાને સાચવવામાં જે ટીવી નડતું હોય એનો ત્યાગ કરી નાખો, એને ભક્તપણું કહેવાય. મારા બાપાને સાચવવામાં જે બજારું ખાણીપીણી નડતી હોય એનો ત્યાગ કરી નાખો, એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ શરણાગતિ કહેવાય. આજે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુ જે નતું ગમતું એનો તેઓએ ત્યાગ કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા લીધી તે સમયથી તેઓના મનમાં ઈચ્છા હતી આપણે અંગ્રેજીનો અભ્યાસ કરવો છે. તેઓની તીવ્ર ઈચ્છા હતી અને શક્તિ સામર્થ્ય પણ તેઓની હતી. પણ શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા કંઈક જુદી હતી. શાસ્ત્રીજી મહારાજ તેઓને સંસ્કૃત ભણાવવા માંગતા હતા. અંગ્રેજી ભણાવવાની વાત પણ કરી હતી કે અમે આપને અંગ્રેજી ભણાવીશું અમદાવાદની અંદર ખેંગારજીભાઈની સ્કૂલની અંદર. પણ શાસ્ત્રીજી મહારાજે અંગ્રેજી ન ભણાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજે જાણ્યું કે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા નથી. પ્રતિકૂલસ્ય વર્જનમ. મારા ગુરુને જે અનુકૂળ નથી એનો મારે ત્યાગ કરી દેવાનો છે. જે પ્રતિકૂળ છે એનો મારે સંકલ્પ નથી કરવાનો. આત્મનિક્ષેપ, પોતાનું સર્વસ્વ એ પ્રભુને અર્પણ કરવાનું છે. કાય મન બાની કરી કોન ऐसी भेट गुरु राज आगे धारिये. મનસા કર્મણા ને વાચા એ સર્વ પ્રકારે ભગવાનને સમર્પિત થવાનું છે. કાર્પણ્યમ, દીનતા ભગવાનની પાસે. ભગવાન એક જ મારો આધાર છે, એના સિવાય મારું કોઈ જ નથી. જેમ દ્રૌપદીને મન દ્રઢ થઈ ગયું કે ભીમ સામે જોયું, યુધિષ્ઠિર સામે જોયું, દરેકનું બળ એને કોઈ પ્રકારે સહન નથી કરી શક્યું. પછી એ દ્રૌપદીના મનમાં જે દીન ભાવ પ્રગટ થાય છે એવો દીન ભાવ એ આપણા સૌની અંદર પ્રગટ થવો જોઈએ. પરંતુ આપણે મોટે ભાગે છે ને શારીરિક બળ, સત્તાનું બળ, અર્થનું બળ એ જ્યાં સુધી મજબૂત હોય ત્યાં સુધી ભગવાન પાસે શરણાગતિ આવા પ્રકારની નથી થતી. જ્યારે આપણને ખબર પડે કે પાટલા વ્હીલમાં પંક્ચર પડ્યું છે પછી જ સ્પેર વ્હીલનો આધાર લઈએ છે. બાકી સ્પેર વ્હીલને કોઈ પૂછતું જ નથી. ટેકો દેવા માટે કદાચ વાપરે તો વાપરે, બાકી ખરા ભાવથી એ મારો આધાર છે એવો મહિમા સમજી શકાતો નથી. દીન ભાવ, મારે ભલે મારામાં શક્તિ રહી છતાં પણ એમની કૃપાથી જ થશે. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. ભગવાન મને રક્ષશે, મારી રક્ષા કરશે જ એવો એક વિશ્વાસ આપણે ઘણીવાર માનીએ છીએ, પરંતુ એટલી દ્રઢતા અંતરથી ન પણ હોય. એકવાર એક માણસ પોતાના ખેતરે જતો હતો. રસ્તામાં એક કૂવો આવતો હતો અને કૂવાની અંદર બિચારાનો શરત ચૂકથી પગ પડી ગયો. પગ પડ્યો એવો સીધો અંદર પોતે જતો રહ્યો.
પણ કુવાની અંદર, દિવાલ ઉપર, ઈંટોની અંદર, પથ્થરોની વચ્ચે એક ઝાડનું મૂળિયું હતું. એ મૂળિયું એના હાથની અંદર આવી ગયું અને પછી એ કુવાની દિવાલ સાથે પોતે લટકી રહ્યો. પાણી ઘણું ઊંડું હતું, પડે તો મરી જ જવાય. ઉપર ચડવા માટેનું કોઈ સાધન નહોતું. અત્યારે પાઇપલાઈનો હોય, પેલા કોઈ પાઇપલાઈન રાખતા જ નહોતા. દોરડા દ્વારા એ પાણી બહાર ખેંચતા હતા. એટલે નીકળવાનો કોઈ આધાર નહોતો. દોરડું ઘણા સમય સુધી પકડી રાખ્યું, પણ ક્યાં સુધી પોતાનું 50-60 કિલો વજન એ દોરડું પેલું મૂળિયું ખમી શકે? એને ચિંતા થવા લાગી. ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મને બચાવો, મારી રક્ષા કરો, હું મરી જઈશ. અને ખરેખર સાચા ભાવથી પ્રાર્થના કરી ભગવાન પ્રગટ પણ થયા. ભગવાન એક કુવાના થાળા ઉપર આવીને ઉભા રહી ગયા, કિનારા ઉપર, બોર્ડર ઉપર. અને ભગવાન ઉભા હતા એટલે પેલો રાજી થઈ ગયો ભગવાનને જોઈને, અને ભગવાનને કહે છે, ભગવાન બચાઈ લેજો. હા દીકરા, તને બચાવવા જ આવ્યો છું, તારી રક્ષા કરવા માટે જ હું આવ્યો છું. તો ભગવાન, રાહ શા માટે જુઓ છો? મને બચાવી લો. હા કે તને બચાવવા માટે તો આવ્યો છું, તારી રક્ષા જ કરવી છે. તો ભગવાન મને પકડી લો ને, નીચે કુવામાં હું લટકું છું, ત્યાંથી મને બહાર કાઢો. એ કે પણ તું પેલું મૂળિયું મૂકે તો તને પકડું. તારા હાથમાં જે મૂળિયું છે એ મૂળિયું તું મૂકી દે. અરે ભગવાન, મૂળિયું ભલેરું તમે પકડી પાડો. ભગવાન કે તું મૂળિયું મૂકી દે તો હું તને પકડું. એક આધાર મૂકી દો તો સર્વાધાર તારો આધાર બની જાય. એક જે આધારથી રાખ્યો છે મૂકી દે. એ કે ભગવાન, હું મૂકું ને તમે પકડવા હો એમાં થોડીક વાર લાગે તો, કદાચ તમે લેટ પડો તો હું નીચે જતો રહું. જો વિશ્વાસની ખામી, ભગવાન રક્ષા કરશે જ. 2-5 રૂપિયાની બેને બાંધેલી રાખડી રક્ષાબંધને, અને ભાઈને એમ થાય છે કે મારી બહેનની રાખડીથી મારી રક્ષા થશે. દુનિયામાં જેટલા કંઈ મરી ગયા છે એને એમની બહેનોએ રાખડીઓ નહોતી બાંધી, તો આ કેટલાય ઉપડી જ ગયા છે ને. છતાં પણ એ રાખડીના દોરાની અંદર, એ ધાગાની અંદર વિશ્વાસ રહે છે. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ગળામાં કંઠી ધારણ કરી છે, એમાં વિશ્વાસ કેમ ન રહે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આશ્રય કર્યો છે, એમાં વિશ્વાસ કેમ ન રહે? રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. હું જેના આશ્રય છું એ ચોક્કસ મારી સર્વ પ્રકારે એ રક્ષા કરશે. આ હૃદયમાં ભાવની દ્રઢતા થાય. શરણાગતિ આ ખરા અર્થની અંદર આ છે. ભક્તિ દેવીના આવું ખૂબ સુંદર નિરૂપણ એ ઘનશ્યામ પ્રભુ પોતે કરે છે. પછી કે છે, ધર્મે સહિત અને ધર્મે રહિત, જ્ઞાને સહિત ને જ્ઞાને રહિત, વૈરાગ્ય રહિત ને વૈરાગ્ય સહિત. આ પ્રકારની ભક્તિ હોય છે. એમાં જે સહિતની ભક્તિ છે, ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય સહિત, એ પ્રકારની ભક્તિ આપણે કરવાની છે. આજે માણસો બહાર ભક્તિ ઘણા કરતા એવું દેખાતું હોય, પદયાત્રા ઘણા કરતા હોય છે, અંબાજી ચાલતા જાય, પાવાગઢ ચાલતા જાય, પરંતુ સંઘમાં ચાલતા ગયા હશે એને ખ્યાલ હશે. આપણા ગામડેથી ચાલતા ચાલતા જતા હોય ત્યારે એવલા છાપ કે જસવંત છાપ બીડી પીતા પીતા ગયા હોય, અને પાછા આવે ત્યારે બિસ્ટોલ કે કેવન્ડર્સ લઈને આવ્યા હોય. વ્યસન વધારીને આવે, ઘણી વાર માણસો બગડીને આવે. રસ્તામાં ગુટકા ખાઈને જાત જાતના દુરાચારને, અનાચારને કેટલી પ્રવૃત્તિ થતી હોય. આમ જાય છે શાના માટે? ભક્તિ માટે. રોડ પર જતા હોય ત્યારે આપણે જોઈએ ત્યારે વાહ કે સંઘમાં માણસો ચાલતા જાય છે, નો ડાઉટ પુરુષાર્થ ઘણો કરે છે, પણ સાથે સાથે ધર્મે રહિત એ ભક્તિ એ આપણને દેખાય છે. તો અહીંયા કહે છે કે ધર્મે સહિત ભક્તિ કરવાની છે, જ્ઞાને સહિત ભક્તિ, વૈરાગ્ય સહિત ભક્તિ. આવી ભક્તિ એવા સાચા સંતના સમાગમ થકી એ ઉદય થતી હોય છે. એવા સંત કોણ? એ સંતના લક્ષણ જણાવતા કહે છે, દયાલવ ક્ષમાશીલા સર્વજીવૈતેચ્છવ તિતિક્ષવ શાનસૂયા શાંતા અનુદિતારય. એવા જે સાચા સંત, જે ક્ષમાશીલ છે, જે દરેકને માફ કરી શકે છે. 2 marks of holy person, giving and forgiving. પવિત્ર માણસોના 2 લક્ષણ છે, એ આપે છે અને માફ કરે છે. આજે આપવાની વૃત્તિ પણ ઘટતી જાય છે, લેવાની વૃત્તિ વધતી જાય છે. માફ કરવાની વૃત્તિ પણ સાથે સાથે એટલી જ ઘટતી જાય છે. પેલા માણસો મારી નાખ્યા હોય છતાં પણ માફ કરી શકતા હતા. દ્રૌપદીના દીકરાઓને મારી નાખ્યા હતા, અશ્વત્થામા એને બધા દુર્યોધનના માણસોએ, છતાં પણ માફ કરી શકતા હતા. માફ કરવાની વૃત્તિ અત્યારે ઘટતું જાય છે. બદલો લેવાની વૃત્તિ, ઈંટ કા જવાબ પથ્થર સે, તુમ મુझे એક કહોગી તો मैं तुम्हें लाख कहूंगी. આપણે જગતપાલ સ્વામી કહેતા ને કે થાય એવા થઈએ તો ગમ વચ્ચે રહીએ. ચરોતરની કહેવત છે કે થાય એવા થઈએ તો ગમ વચ્ચે રહીએ. જેવો માણસ હોય ને એવા આપણે થવું જ પડે. એની સામે ઉદાર રહીએ, એની સામે નમતા રહીએ તો પોચા માણસને લોકો વધારે ગોદાહળી કરે. એટલે આપણે એની સામે બળવાન થવું જ જોઈએ. આવી લોકની અંદર માનીનતા છે, અને માણસો બદલો લેવાનું છોડતા નથી.
થોડાક સમય પહેલા જાપાનમાં એક ભાઈ હતા અને એને કંઈક મોટો બિઝનેસ હતો, એની જમીન કંઈક એક્વાયર કરવાની હશે, સોદો કરવાનો હતો. એક મોટા માણસ સાથે સોદો કરવાનો હતો, વેચવાની હતી, પેલા ભાઈ ખરીદવાના હતા. એમાંથી આને લાખો કરોડો રૂપિયાનો બેનિફિટ થવાનો હતો. પછી હોટલની અંદર આ લોકોની મીટિંગ અરેન્જમેન્ટ થયું હતું. એમાં કોફી કે કંઈક પીતા હશે, બે જ માણસો હતા, સામે પેલો લેનાર, આ ભાઈ વેચનારા હતા. અને પછી ચા કોફી પીતા હતા, એમાં એક માખી આવી અને ઉડાડવા માટે એણે પ્રયત્ન કર્યો. એક વાર ઉડાડી છતાં પણ માખી પાછી આવી, બીજી વાર ઉડાડી છતાં પણ માખી પાછી આવી, ડિસ્ટર્બ કર્યા કરતી હતી. પેલા ભાઈ થોડાક આકડા ઉતાવળા થઈ ગયા, માખી ઉડાડવા માટે ઝાપટ મારી, માખી તો ઉડી ગઈ, પણ બાજુમાં જે લેનારા બેઠા હતા ને એની રકાબીમાંથી કપાઈ ઉડી ગયો. આમ હાથ થોડોક જોરથી થઈ ગયો, કપ ઉડી ગયો એટલે પેલી કોફી ઢોળાઈ ગઈ, પેલા ભાઈના શરીર પર ખમીસ ઉપર પડી. પેલા ગુસ્સે થઈ ગયા. સોદો કરવાની વાત તો બાજુ પર રહી, પણ ગાળો બોલીને ત્યાંથી ડિસ્ટર્બ થઈને જતા રહે. પરદેશના માણસો બહુ સેન્સિટિવ માણસો, સહેજ છાંટા ઉડે તોય જતા રહે. આપડા તો નીચે ઢોળાયેલી ચાટી જાય, આ તો સહેજ આમ છાંટો પડે ને પાછા જતા રહે. ગુસ્સે થઈ ગયા એટલે પછી સોદો આખો કેન્સલ થઈ ગયો. અને પછી પેલા માણસે મનમાં નક્કી કર્યું કે મારો જેટલો કઈ લાખો કરોડોનો બેનિફિટ થવાનો હતો એ ન થયો, મારો સોદો નિષ્ફળ ગયો. એનું એકમાત્ર કારણ કોણ છે? કોણ હતું કારણ? માખી. એક વાક્યમાં જવાબ આપો, એક શબ્દમાં જવાબ આપો. કોણ હતું? માખી. અને એને નક્કી કર્યું લિટરલી મારે બદલો લેવો છે. કોની સાથે બદલો લેવો છે? માખી સાથે. ખાલી એ માખી સાથે નહીં, આખી માખીની જાત સાથે બદલો લેવો છે. એટલે પેલો દરવાજો બંધ કરીને પેલી જે માખી નડતી તેને તો ગમે ત્યાંથી હોધી કરીને, એ નહીં હોય તેની બેન હશે, પકડીને મારી જ નાખી. અને પછી એને લિટરલી નક્કી કર્યું કે હવે બદલો લેવો છે. તે ધંધો શરૂ કર્યો. શેનો? માખી મારવાનો. નહીં, ઘણી વાર કહીએ ને શું કરે છે કે માખો જ મારતા હોય છે. બિચારો કઈ માખીઓ ન મારતો હોય, નવરો બેઠો હોય, ઉડાડતો હોય. માખી મારવાના ધંધા કોણ કરે? પણ આણે તો નક્કી કર્યું કે માખી મારવી છે. દિવ્ય ભાસ્કરમાં 2 કે 3 વર્ષ પહેલા એ ભાઈનો ફોટોગ્રાફ પણ આવ્યો હતો. એણે માખી સાથેનો બદલો લેવા માટે 18 કિલો માખો મારી. કેટલી? ઓહો થઈ ગયું ને બધાને. 18 કિલો માખોનો ઢગલો બતાવ્યો હતો અને બાજુમાં પેલા ભાઈને બાજુ પર ઉભા રાખ્યા હતા. એક એ માખીએ મારો ધંધામાં ખોટ લેવડાવી એટલે એનો બદલો મારે લેવો છે. જો માણસની વૃત્તિ જ આ જાતના મોટા મોટા માણસોની અંદર પણ આ પ્રકારનું, ભલે માખી ન મારતા, એ લોકો માણસ મારતા હોય. બદલો લેવાની વૃત્તિ સતત એ માણસની અંદર રહ્યા જ કરે છે. છોકરા સભામાં બેઠા હોય અને કોકનો ઢીચણ સહેજ અડી જાય ને તરત એના ઢીચણ પર પછાડશે, ટપલી મારશે, ચૂંટલી ભરશે. સભામાં આપણે આવતા હોય ને પાછળથી સહેજ ધક્કો લાગે ને, પાછળથી ધક્કો લાગ્યો એટલે આપણે આગળથી પાછળ ધક્કો મારીએ. તરત બદલો લેવાની વૃત્તિ એટલી માણસ માત્રની અંદર રહેલ છે. પણ એવા જે સાચા સંત છે, ક્ષમાશીલા, જે દરેકને માફ કરી શકે છે. ગાંધીનગર અક્ષરધામમાં જેને આતંકવાદી હુમલો કર્યો હતો, સ્વામી શ્રી ત્યાં પધાર્યા. થોડાક સમય પછી સ્વામીએ જ્યાં જ્યાં માણસોના મૃત્યુ થયા હતા દર્શનાર્થીઓના, એ દરેક જગ્યાએ પુષ્પ છાંટ્યા. પછી ફરતા ફરતા જોતા જોતા આગળ અક્ષરધામની પરિક્રમાથી બહાર બુકસ્ટોલની બહાર પધાર્યા. સંતોએ વાત કરી કે સ્વામી અહીંયા પેલા 2 આતંકવાદી આવ્યા હતા, NSGના કમાન્ડો દ્વારા અહીંયા ઠાર થયા હતા. બાપાએ પુષ્પ લઈ અને ત્યાં પણ પુષ્પ છાંટ્યા. સ્વામી બાપા શું બોલ્યા? આ જન્મે તો એને ખોટું કર્યું છે, લોકોને રંજાડ્યા છે, મારી નાખ્યા છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એને સદબુદ્ધિ આપે જેથી એની સદગતિ થાય. આ પ્રમુખ સ્વામી મહારાજની ક્ષમા ભાવના છે. જેણે અક્ષરધામ ઉપર પોતાના હૃદય ઉપર હુમલો કર્યો હોય એને પણ આ રીતે માફ કરવા. એટલે તો લોકની અંદર ભારત વર્ષની અંદર કહેવાતું હતું કે બદલો લેવાની ભાવના તો કેવી? પ્રમુખ સ્વામી મહારાજ જેવી. જે પ્રતિકાર કરવો છે, શાંત ક્રાંતિના પ્રણેતા, આ સાચા ગુણાતીત સંત હોય છે. ક્ષમાશીલા, સર્વજીવ હિતેચ્છવ, એ દરેકનું સારું ઈચ્છે છે. જીવ પ્રાણી માત્ર, એના મનમાં કોઈ જ ભેદભાવ નથી. સુરતમાં પૂર આવ્યું અને રિપોર્ટમાં પ્રસંગ આવ્યા છે કે સંતો જયારે રાહત કાર્ય કરવા જતા હતા અને સ્વામી બાપા ફોનમાં સંદેશ આપતા કહેતા, સ્વામી કે કોઈ ભેદભાવ ન રાખતા, દરેક જ્ઞાતિના જાતિના દરેકને મદદ કરજો. એ મુસલમાન હોય, ખ્રિસ્તી હોય કે પટેલ વાણિયા બ્રાહ્મણ હોય, દરેકને જેટલી સહાય જોઈએ એને દરેકને પૂરતી માત્રામાં સહાય આપજો. સર્વજીવ હિતેચ્છવ તિતિક્ષવ, એ સહનશીલ છે, દરેકનું સહન કરે છે. મારા તમારામાં દરેકમાં એક લિમિટ હોય છે. ઘણા આપણને મળે ને, સ્વામી બહુ સહન કર્યું. હવે તો કંઈક લિમિટ હોય ને, સહન કરવાની કંઈક હદ હોય ને. જો મારા તમારા દરેકના મોઢામાંથી આ શબ્દ નીકળી જાય છે કે કંઈક લિમિટ હોય ને, ક્યાં સુધી સહન કરવાનું. આ વખતે સારંગપુરમાં
બાપાની હાજરીમાં રાજકોટના હર્ષદ રાણા નૈરોબી રહે છે ત્યાં હતા. અને પછી એમણે બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, શ્રીજી મહારાજે સહન કર્યું, ગુણાતીતાનંદ સ્વામીએ સહન કર્યું, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપાને આપ આ સહન કરવાનું ક્યાં સુધી ચાલુ રાખવાનું છે? હવે તો પોલિસી બદલો, હવે તો કંઈક સામે ફટકારવાની પોલિસી લાવો, કંઈક ક્યાં સુધી સહન કરવાનું? એ વખતે સ્વામી શ્રી એક વાક્ય બોલ્યા કે રાણા, જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થઈએ ને ત્યાં સુધી સહન કરી જ જવાનું. જો આ ગુણાતીત પરંપરાનો આદર્શ આ છે. બ્રહ્મરૂપ થયા પછી પણ સહન કરવાનું તો ચાલુ જ રહે છે. એ નથી સહન કરતા મારું તમારું બધાનું, એ બ્રહ્મરૂપ જ છે ને, એ તો બ્રહ્મ સ્વરૂપ છે, છતાં પણ સહન કરે છે. પછી એને લાગતું નથી. તો સહન કરવાની વૃત્તિ આજે પરસ્પર આ ભાવના ઘટતી જાય છે. પતિ પત્નીનું સહન કરી શકતા નથી, પત્ની પતિનું સહન કરી શકતા નથી, સાસુ વહુનું સહન કરી શકતા નથી, અને સતત બદલો લેવાની વૃત્તિ. એટલે કુટુંબમાં ઝઘડા થાય છે. કોઈનો શબ્દ સહન ના થાય, કોકની કંઈક ભૂલ થઈ હોય એ સહન ન થાય, એટલે પ્રશ્નોની પરંપરા સર્જાય છે. તિતિક્ષવ, સહનશીલતા માણસોની ઘટતી જાય છે. જીત કામહ, જેને કામનાને જીતી લીધી છે, એમને તો જો કે જીતવાનું છે જ નહીં, એમનામાં કામના છે જ નહીં, પણ છતાં પણ જે આવા નિષ્કામી પુરુષ છે એવા સંતનો સમાગમ કરવાનો છે. નિર્મદાહ, જે મદથી રહિત છે, જેની અંદર કોઈ પ્રકારનું માન નથી. આવા દિવ્ય અને ભવ્ય કાર્ય કર્યા પછી પણ માન ન આવવું. દિલ્હીનું અક્ષરધામ સાંઈ બાપાએ જે બાંધ્યું છે, આપણે સહેજ કામ કર્યું અને માન આવી જ જાય. હા, સારું બોલવાનું, સારું લખવાનું, સારું દોરવાનું, સારું બનાવવાનું, સારું ખાવાનું, દરેક પ્રકારે માણસોમાં દરેક ક્રિયાનું માન માણસમાં આવી શકે. સર્વ ક્રિયાનું માને માણસની અંદર આવી શકે છે. પણ આ સંત જેટલી કઈ ક્રિયા કરે છે, દરેક ક્રિયા એ માન થકી રહિત કરે છે. દિલ્હીમાં કેટલું ભવ્ય અક્ષરધામ બન્યું છે અને કેટલા માણસો વખાણ કરે છે. અબ્દુલ કલામ ત્યાં પોતે પધાર્યા હતા. અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, વડાપ્રધાન પોતે પધાર્યા હતા. ઉદ્ઘાટન પછી અબ્દુલ કલામ ત્યાંથી પસાર થતા તેમણે સાંઈ બાપાનો હાથ પકડ્યો અને નીકળતા નીકળતા સાંઈ બાપાએ સંતોને વાત કરી કે સાહેબને વાત કરો કે સાહેબ, આપનું સપનું છે કે 2020માં વિઝન ઇન્ડિયા 2020 ભારતને એ મહાસત્તા બનાવી છે, એમ અમારું પણ સપનું છે કે ભારત એ વિકાસ પામે, તો આપણે સાથે મળીને કાર્ય કરીશું. સંતો અંગ્રેજીમાં ભાષાંતર કરી આપ્યું કે સ્વામીજી સેઝ ધેટ વી વિલ વર્ક ટુગેધર, આપણે સાથે કામ કરીશું. અબ્દુલ કલામ તરત જ કહે છે, ડોન્ટ સે, આવી વાત ન કરો. તો શું? આઈ વિલ વર્ક સરેન્ડર ટુ હિમ, હું એમના હાથ નીચે રહીને કામ કરીશ. એક દેશના રાષ્ટ્રપતિ 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજને કહે છે, હું આપના હાથ નીચે રહીને કામ કરીશ. રાષ્ટ્રપતિ એમનું કહ્યું કરવા તૈયાર છે, આપણા ઘરવાળા આપણું કહ્યું નથી કરતા. રાષ્ટ્રપતિ કહે છે તમે કહેશો એમ હું કરીશ. આપણા છોકરા આપણું કહ્યું નથી કરતા, અને તોય આપણને માન આવે, અને અમને કોઈ પ્રકારનું માન નથી આવતું. અક્ષરધામના ઉદ્ઘાટનની સભાના દર્શન કર્યા હશે. ઉદ્ઘાટનના આશીર્વાદમાં બાપા એક જ પ્રકારનું વાક્ય 3 થી 4 વખત બોલ્યા છે. આ અક્ષરધામ જે અમે કર્યું છે એ કોઈની સાથે સ્પર્ધા માટે નથી કર્યું, કોઈને પાછા પાડવા નથી કર્યું, કોઈની બરોબરી કરવા નથી કર્યું. કેવળ અમારા ગુરુના સંકલ્પથી આ અક્ષરધામ બનાવ્યું છે. આ કોના મોઢામાંથી શબ્દો નીકળે? જો નિર્માનીપણું આ સ્વામીશ્રીનું આ છે. આવા જે સંત એનો સમાગમ કરીએ તો આપણા હૈયાની અંદર ભક્તિ એ બધી ઉદય થતી હોય છે. આ પ્રકારે ઘનશ્યામ પ્રભુએ પોતાના માતુશ્રીને આ ઉપદેશ આપે છે. આવા જે સાચા સંત છે એનો સમાગમ કરો. દ્રષ્ટા સ્પૃષ્ટાનતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામગૌગમ બહુજની જનિતમ જ્ઞંતિ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેનૈવા નિજ હૃદય સમાયત્પદે તીર્થજાતમ તેષાં માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો. જે મુમુક્ષુ છે એણે આવા જે સંત છે એનો સર્વ પ્રકારે સમાગમ કરવો, એના દર્શન કરવા, એનું પૂજન કરવું, સર્વ પ્રકારે એવા સંતની સેવા કરવી. અહીંયા ઘનશ્યામ મહારાજે પોતાના માતુશ્રીને આવો દિવ્ય ઉપદેશ આપે છે. માતુશ્રીએ જાણ્યું કે પોતાનો અંત સમય નજીક આવ્યો છે. ઘનશ્યામ પ્રભુ બેઠા હતા, ધર્મદેવતા હતા. એ સમયે ભક્તિદેવી પોતાની સર્વ પ્રકારે વૃત્તિ એ પોતાના દીકરામાં કહેતા કે ભગવાનમાં સ્થિર કરી દે છે.
અંત સમયે પણ ભગવાનમાં વૃત્તિ સ્થિર થવી કઠણ છે. પહેલેથી ટેવ પાડી હોય તો થાય. હા, આપણે એમ વિચાર કરીએ છેલ્લે ભગવાનનું ભજન કરી લઈશું, છેલ્લે કાંઈ જ ન થાય. પહેલેથી ટેવ પાડવી પડે છે, એ પ્રકારની પ્રેક્ટિસ પાડવી પડે છે. આજે મોટા ભાગના અહીંયા જેટલા કંઈ બેઠા હશે ને, જે રાઈટી છે, જે જમણા હાથે લખવાની પ્રેક્ટિસ વાળા છે, જે કામ કરવાની પ્રેક્ટિસ વાળા છે, જમણા હાથે મોટા ભાગે આપણે ડોલ ઉચકી શકીશું, કામ કરી શકીશું, અને ડાબા હાથે એની જ ક્રિયા કરવા જજો, નહીં થાય. તમે ડાબા હાથે લખવા જજો, એ જ પેન લઈને ડાબા હાથે લખજો, એ જ વજનની ડોલ એ ડાબા હાથે ઊંચો કરે, તમને કંઈક અજુગતું લાગશે. જમણો હાથ જેટલું બળ કરી શકે છે એટલો ડાબો હાથ જો તમે જમણેરી હશો તો નહીં કરી શકે. શા માટે? ડાબા હાથની અંદર એટલી શક્તિ નથી. આપણે જે કંઈ ખાઈએ છીએ બધું જમણી બાજુ જ જાય છે. જેટલો કોઈ ખોરાક કહીએ છીએ ડાબા હાથને અન્યાય કરીએ છીએ કે તું કામ નથી કરતો તને નહીં આપવાનું, આ હાથ જાડો આ હાથ પટલો, એવું જ બધું શરીર સપ્રમાણ છે, છતાં પણ ડાબો હાથ કામ કેમ નથી કરી શકતો? એ કેળવાયો નથી પહેલેથી, અને એવું કામ કરવાની ટેવ નથી પડાઈ. કેટલાક માણસો ડાબોડી છે તો ડાબા હાથે એટલું જ લખી શકે છે, એટલું જ કામ, બધી જ ક્રિયાઓ, કપડા નીચોવાથી માંડીને બધી જ, જમણો હાથ જેટલી તાકાત કરી શકે એટલી જ તાકાત ડાબો હાથ એમનો કરી શકે છે, કારણ કે પહેલેથી એને કેળવ્યો છે. એમ શરીરને જેમ કેળવીએ છીએ એમ મનને ભજન ભક્તિ માટે પહેલેથી કેળવવું પડે છે, એની તાલીમ આપવી પડે છે. નહીં તો છેલ્લે જગતના જ વિચાર આવે. ઉત્તર ગુજરાતમાં એક કાકા હતા અને 60-70 વર્ષે મરવા પડ્યા. કાકાને મોટી દુકાન હતી, 3 દીકરા હતા, અને કાકાએ દીકરાને જોયા નહીં એટલે કાકા કે મથુર ક્યાં? એ કે બાપુજી આ રહ્યો. એ કે ચતુર ક્યાં? એ કે બાપુજી આ રહ્યો. તાર પશો ક્યાં? એ કે બાપુજી આ રહ્યો. એ કે 3 મુવા અહીંયા છો, દુકાન કોણ હાચવશે? આટલું બોલીને મરી ગયા. હવે મરતા પહેલા એ દુકાનની ચિંતા, 3 છોકરા અહીંયા છે, દુકાન કોણ હાચવશે? વૃત્તિ એમાંથી છૂટતી નથી. અંત સમયે પણ આમાંથી વૈરાગ્ય થવો જગતમાંથી એ કઠિન છે. ભક્તિ દેવી ભગવાનના માતુશ્રી હતા, એવા ધર્મ દેવતાના ધર્મ પત્ની હતા. પહેલેથી એ સંસ્કાર હતા સ્ત્રીની અંદર, એટલે ભગવાનની આરાધના કરી અને ભગવાનના દર્શન કરતા કરતા સંવત 1848 કારતક સુદ દશમ શનિવારના દિવસે પોતે ધામમાં પધાર્યા. ધર્મ દેવતાને પણ હવે તાવ આવ્યો છે. ભગવાને પોતે સંકલ્પ કર્યો કે હવે મારે ગૃહ ત્યાગ કરવો છે, પેલા માતા પિતાને સદગતિ આપું. પિતાશ્રીને તાવ આવે છે. સર્વ પ્રકારે ધર્મ દેવતાની સેવાની અંદર ઘનશ્યામ પ્રભુ પોતે જોડાયેલા છે. તુલસી પત્ર એ પૂજન માટે લાવવાના હોય તો તુલસી પત્ર લઈ આવે છે. પિતાશ્રીની ચરણ ચંપી કરે છે, પાણી અર્પણ કરે છે. શ્રીજી મહારાજે શિક્ષાવત્રીમાં જે માતા પિતાની સેવા કરવાની વાત કરી છે એ કેવળ શાબ્દિક રીતે બોલી ગયા કે લખી ગયા એમ નથી. એમણે પોતાના જીવન દરમિયાન માતા પિતાની સેવા કરી છે, અને પછી આપણને કહે છે યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુર પિતુઃ ગુરોહ. મા બાપની સેવા કરવાની છે. સર્વ પ્રકારે મા બાપની જીવે ત્યાં સુધી એ સેવા કરવાની છે. એ સેવાનો આદર્શ એમણે આપણને બતાવ્યો છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મા બાપની સેવા કરીએ. પરંતુ આજે સમાજની પરિસ્થિતિ ખૂબ વિપરીત થતી જાય છે. જે ભારતમાં શ્રવણ જેવો ભક્ત બન્યો, આદર્શ પુત્ર બન્યો, એ જ ભારતમાં 80 થી 90 લાખ ગરડાઓ એ ગરડા ઘરની અંદર રહે છે, વૃદ્ધાશ્રમમાં રહે છે. દીકરાનું ઘર, સંધ્યા સમયે, સૂર્યાસ્ત, જીવન સંધ્યા એવા આકર્ષક શીર્ષક સાથે એ મા બાપ ત્યાં રહેવા માટે જાય છે, જવું પડે છે. એક મા બાપની નાનકડી ઝૂંપડીમાં 4 દીકરાઓ રહી શકે, પણ 4 દીકરાના જુદા જુદા બંગલાની અંદર એક મા બાપ રહી શકતા નથી. સમાજની પરિસ્થિતિ આ છે, વિપરીતતા જ. એક નાનકડી ઝૂંપડીમાં મા બાપ એ પોષણ કરી શકે છે, સાચવી શકે છે, તો દીકરા કેમ સાચવી શકતા નથી? શા માટે રાખી શકતા નથી? કેમ મહિમા સમજી શકાતો નથી? કેવા શબ્દ ઘણી વખત મારતા હોય છે. એકવાર એક દીકરાએ પોતાના માતુશ્રીને વૃદ્ધાશ્રમની અંદર મોકલી દીધા. એના માતા વિધવા હતા, વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલે ગયા. થોડાક દિવસો વીત્યા હશે, મહિનાઓ વીત્યા, અને માતાની ઊંઘ અચાનક ઉડી ગઈ. અને પછી એને કેલેન્ડર સામે જોયું તો કેલેન્ડરમાં તારીખ એને દેખાઈ. એ તારીખ એના દીકરાના જન્મદિવસની તારીખ હતી. સવારના 5 વાગ્યાનો સમય થયો હતો અને માતા હરખ ગેલા બની ગયા. જે છોકરાએ એને ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકી છે એ છોકરા પ્રત્યેને પ્રેમ ઉભરાયો, અને પછી તાત્કાલિક વૃદ્ધાશ્રમમાં જે કંઈ ટેલિફોનની સગવડ હશે ત્યાંથી ફોન એ દીકરાના ઘરે જોડ્યો. દીકરો સૂતો હતો અને એને ફોન જોડ્યો. એ કે કોણ છો? એ કે બેટા તારી માં છું. તારે શાના માટે ફોન કરો છો? એ કે બેટા આજે તારો જન્મદિવસ છે.
આજે તારો જન્મદિવસ છે એટલે તને અભિનંદન આપવા માટે, હેપી બર્થડે કહેવા માટે મેં તને ફોન કર્યો. એક એમાં આટલા વહેલા શું ડિસ્ટર્બ કરવાની જરૂરિયાત હતી? 8-10 વાગે બધા કહેતા હોય તાર ફોન કર્યો હોય તો ઠીક છે, 5 વાગે મારી ઊંઘ બગાડી. 5-10 મિનિટ, હવે પાછી ઊંઘ આવતા 5-10 મિનિટ થશે. 7 વાગ્યાનો ઉઠવાનો ટાઈમ છે. આમાં શું ઉતાવળ આવી જતી, ડિસ્ટર્બ કરી નાખ્યો. એ વખતેની માતા રડતા રડતા કહે છે કે બેટા, આજે હું તને ખાલી અભિનંદન આપું, તારે તો તારી 5 મિનિટની ઊંઘ બગડી છે. આજથી 40 વર્ષ પહેલા તને જન્મ આપ્યો ને તારે મારી આખી રાત બગડી હતી. એનો તને વિચાર આવે છે? આજે તારી ખાલી 5 મિનિટની ઊંઘ બગડી છે. જો આ એક વિચાર રે કે માતા પિતાએ આપણા માટે કેટલું સહન કર્યું છે, તો સર્વ પ્રકારે વિપરીત સ્વભાવ તો થવાના જ છે. વૃદ્ધાવસ્થા હોય ત્યારે સ્વભાવ થોડાક વધે તો છે, એ બધાની અનુભૂતિ છે. કયું ન કરીએ, જાત જાતની ટકટક થાય, બધું વધે, પણ એની વચ્ચે એના ગુણોનો કંઈક વિચાર કરીએ. એને જે આપણને સંસ્કાર આપેલા છે, અથવા તો સંસ્કાર ન સમજીએ તો જે કંઈ શરીરની ભેટ આપી છે એટલો ઉપકાર માનીએ તો પણ આપણે એને રાખી શકીએ છીએ. પરંતુ વિપરીતતા જેમ જેમ કળિયુગ વધતો જાય છે, આધુનિક સંસ્કૃતિ આવતી જાય છે, એની અંદર આ અધઃ પતન આપણા માનવ મૂલ્યોનું, હિન્દુ સંસ્કૃતિના આ ભાવનાઓનું, વિભાવનાઓનું એ ખંડન થતું હોય એવું આપણને દેખાય છે. એટલે મા બાપની સેવા સરભરા કરવી એ ઘનશ્યામ પ્રભુમાંથી આપણને શીખવા મળે છે. આ એ બધી વાતો જ્યારે મેં પારણમાં કરીએ ને ત્યારે જેટલા ગરડા હોય ને ખુરશી પર બેઠેલા હોય બીજા બધા બહુ રાજી થાય. નાના સ્વામી આવી વાતો થોડી કરો જ કે ખરેખર આની સમાજમાં બહુ જરૂરિયાત છે. છોકરા કે છોકરાની વહુ અમને સાચવતી જ નથી. પણ ખાલી એવું નથી, ખાલી દીકરાઓ કે દીકરાની વહુના જ વાંક નથી હોતા, ડોહાન ડોહીના ઘણા વાંક હોય છે. એ લોકો સમજતા નથી. આપણે શાંતિ રહેવું હોય તો આપણે થોડુંક આપણું ઘડતર એ કરવાની જરૂરિયાત હોય છે. શાહબુદ્દીન રાઠોડે એક પુસ્તક લખ્યું છે, દુઃખી થવાની કળા. એમ મેં જયારે રાજકોટ શિક્ષાવત્રી પારાયણ કરી હતી ત્યારે 25 મુદ્દાના આધારે મા બાપોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. કોણે વિકસાવેલી? મા બાપોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. તો મા બાપ ઘણીવાર દુઃખી થાય છે, આપણી કળાને લીધે દુઃખી થઈએ છીએ. છોકરાઓને ઘણીવાર દુઃખી નથી કરવા હોતા, પણ આપણા એવા સ્વભાવ ટક ટક કર્યા જ કરે નાની નાની વાતની અંદર. હવે છોકરો જીન્સનો પેન્ટ પહેરે એટલે કહે છે અમારા જમાનામાં તમે ચડીઓ પહેરતા હતા, થીગડા વાળા પહેરતા. હવે તમારા જન્માને જે પહેરતા તેને જીન્સ પહેરવા દો ને, તમારી ઈચ્છાથી તમે પહેરો. પણ સહન ન કરી શકે. સારા કપડા છોકરો છોકરાની વહુ પહેરે ને એ સહન ન થાય. અમે આવું જૂનું પહેર્યું, અમે આવું જૂનું જૂનું પહેરતા હતા, નવું કઈ લેતા નહોતા. પણ તમારા વખતમાં આર્થિક સ્થિતિ નહોતી, તમારા વખતમાં આવા જમાના નહોતા, તો ક્યાંથી પહેરે? તો આવી નાની બાબતમાં ટકટક ન કર્યા કરવું. કંઈક કામ સોંપે કામમાં થોડીક મદદ કરાવી. હવે છોકરાને ત્યાં છોકરાનો જન્મ થયો હોય ને પછી હિંચકો પેલો નાખવા માટે તમને ગોળિયાની દોરી પકડાવે. એ કે અમે દોરી નાખવા અહીંયા આવ્યા છીએ, કાઠિયાવાડમાં સુરતમાં આવ્યા હોય ને એ કે દોરીને પકડવા આવ્યા છે. તો આખો દાડો ખાઓ છો તો થોડીક દોરી તો ખેંચો, એટલી મદદ તો કરો. હવે બીજું કંઈ ન કરો તો પણ એ થઈ ન શકે. અને પછી કે છોકરો અમને રાખતો નથી, ક્યાંથી રાખે? તો તમે એના છોકરાને રાખો તો એ તમને રાખે. કંઈક મદદરૂપ તો થવું પડે ને. કંઈ મદદ કરવાની ભાવના જ નહીં. હવે ગરડા માણસને છે ને ઊંઘ ઓછી આવે. રાત્રે એક તો વહેલા હોઈ ગયા હોય અને પાછા હવારના પોરમાં વહેલા ઉઠી જાય, 4 વાગે 4:30 વાગે ઉઠી જાય. ઉઠે એની ના નથી, પણ પાછા બાથરૂમમાં ડોલો ખખડાવે ને પાણીના નળ ચાલુ કરી દે ને ધમા ચકડી કરે. તો પેલા એ કે ઉઠો કે પ્રાત થયું મનમોહન પ્યારા, પણ તમે હોય